નમસ્કાર, ઓલ ઇન વન નોલેજ ફંડમાં આપ સૌનું સ્વાગત છે। જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે અગાઉના વિડીયોમાં કોર્ટની તારીખ વિશેની ચર્ચા કરી હતી। વિદ્યાસહાયક ભરતી 1 થી 5ની તમામ અપડેટ અને સચોટ માહિતી માટેનું એકમાત્ર સ્થળ એટલે ઓલ ઇન વન નોલેજ ફંડ। કોર્ટમાં તારીખ હતી 6/7/2024, જેનાથી આપ બધા વાકેફ છો। આપણે અગાઉના વિડીયોમાં કહ્યું હતું કે કોર્ટમાં 6/7/2024ના રોજ સુનાવણીમાં તારીખ પડશે અને એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, આપ જોઈ શકશો અને તારીખ પડી છે। પણ કોર્ટમાં જે તારીખ પડી છે અને કોર્ટે શું કહ્યું છે અને હવે શું થશે એની ચર્ચા આજે આ વિડીયોમાં કરવી છે। તો સૌપ્રથમ કોર્ટમાં તારીખ પડી છે, આપણે બધાને ખ્યાલ છે। કોર્ટમાં આજે અગાઉનો જે કોર્ટમાં જે સુનાવણી હતી તે નિર્ઝર દેસાઈ જજ સાહેબની સામે હતી। આજે મહેતા સાહેબ જજ છે તેની સામે હતી। અલગ અલગ જજની સામે આ સુનાવણી થતી હોય છે। તેમાં જે નિર્ણય આપ્યો તે આપ સૌને ખ્યાલ છે કે જે ઉમેદવારો છે એને ઓફલાઈન ફોર્મ ભરાવ્યા હતા। હવે કોર્ટે નવી તારીખ આપી છે 13/7/2024, બરાબર 1 વીક પછી આવતા સોમવારે ફરીથી તારીખ આપી છે। તો આ એટલી નજીક તારીખ આપી છે એ ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે હવે કોર્ટ કદાચ ઝડપથી આવતા સોમવારે નિર્ણય આપશે। કારણ કે જ્યારે પણ કોર્ટ કેસનો આપણે જે તે અવલોકન કરીએ અત્યાર સુધીનું, તો જ્યારે આવી નજીકની તારીખ આપતા હોય છે ત્યારે એનું જે પરિણામ છે, એનો જે નતીજો છે, કોર્ટનો જે ફેંસલો છે નજીકમાં આવતો હોય છે। એટલે 1 વીકનો સમય આપ્યો છે એટલે કોર્ટ કેસ છે એનું પરિણામ કદાચ 13/7/2024ના રોજ આવી શકે છે। આ વિડીયો તમે સેવ કરી રાખજો। હવે શું થશે જો કોર્ટ 13/7/2024ના રોજ નિર્ણય નહીં આપે તો પછી જે એસીબી અને વિદ્યાસહાયક ભરતીના જે સમિતિના સભ્યો છે તેના જે વકીલ છે તે કોર્ટ પાસે માગણી કરશે કે અમને ભરતી પ્રક્રિયા આગળ ચલાવવા દો, કારણ કે ગુજરાતનું શિક્ષણ બગડી રહ્યું છે અને ભરતી કરવી જરૂરી છે। હવે બંને તરફથી દલીલો થશે અને સામે જે કેસ કરનાર વ્યક્તિઓ છે તે એવી દલીલ કરશે કે તો હવે અમે પાસ થાય તો શું થાય। આ બંને દલીલો થશે અને તેના ઉપરથી શું નિર્ણય આવે તે તો સમય જ બતાવશે। પણ હવે આ ભરતી પ્રક્રિયાનું જે સમગ્ર ગૂંચવાડું છે તે કોર્ટ કેસમાં અટકી ગયું છે અને કોર્ટે હવે 13 તારીખ જે આપી છે, આપણે ડિસ્પ્લેમાં પણ જોઈ શકશો, 13 તારીખ છે એ આપી છે। હવે કોર્ટ કેસની તારીખ અને કોર્ટના નિર્ણય બાદ જ આગળ પ્રક્રિયા થશે એવો અંદાજ છે। વાત કરીએ પીએમએલની, તો પ્રોવિઝનલ મેરિટ ક્યાં અટવાયું છે, તો કે પ્રોવિઝનલ મેરિટ પણ આ કોર્ટ કેસમાં જ અટવાયું છે। કારણ કે જો કોર્ટ કેસમાં જે 700 લોકોના ફોર્મ ઓફલાઈન સ્વીકાર્યા છે એ જ લોકો જો પાસ થાય તો એને મેરિટમાં સમાવવા પડે, તો પ્રોવિઝનલ મેરિટ ફરીથી પાછી આખી પ્રોસેસ કરવી પડે। અત્યારે પ્રોવિઝનલ મેરિટ તૈયાર જ છે, ઓનલાઈન ફોર્મ ભર્યા એનું પ્રોવિઝનલ મેરિટ તૈયાર છે। પ્રોવિઝનલ મેરિટ કરવું એ બહુ મોટી વાત નથી, એ એક સરળ અને જે પ્રથમ ક્રમથી નીચેનો ક્રમ આપતો જવાનો અને તેમાં જે SC ST OBC છે એનો ક્રમ આપવાનો હોય છે। પણ આ ગૂંચવાડાના લીધે પ્રોવિઝનલ મેરિટ અટક્યું છે। હવે કોર્ટ ઉપર સમગ્ર આધાર છે, કોર્ટ જલ્દી નિર્ણય આપશે કે પછી શું થશે। અને તમને જણાવી દઈએ કે એસીબીના જે વકીલ હતા, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડના વકીલે જ તારીખ માંગી છે અને કોર્ટે એને 7 દિવસનો વધુ સમય આપ્યો છે। એટલે હજી 7 દિવસ વધુ રાહ જોઈ જાઓ, થોભો અને રાહ જોવાની નીતિ અત્યારે અપનાવી શકીએ। અત્યારે કોઈ ના કહી શકે કે હવે શું થશે। પણ એક વાત જરૂર છે, ઘણા લોકો હજી એમ કહે છે કે કોર્ટને લીધે ભરતીમાં સ્ટે છે। હજી પણ અમે કહીએ છીએ કે કોઈ પણ પ્રકારનો સ્ટે નથી, ભરતી પ્રક્રિયા થશે। પણ ભરતીમાં થોડુંક વિઘ્ન આ છે એ 1-2 મહિના જે આપણો ધારણા હતી એ કદાચ એમાં 1-2 મહિના લેટ થાય અને આપણે કદાચ બીજા સત્રમાં પણ તમે શાળાઓમાં હાજર થઈ શકો, અથવા તો 2027નો જાન્યુઆરી પણ આવી શકે। એટલે હાલ કોર્ટ કેસની આ અપડેટ છે। કોર્ટ કેસના સંપૂર્ણ વિગત તમને ડોક્યુમેન્ટ જે વિગત છે તે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે અને અહીં ડિસ્પ્લે પર પણ દર્શાવી છે। હવે આગળ શું થાય છે તો જોવાનું રહેશે। એટલે 13 તારીખ સુધી આપણે રાહ જોઈએ। 13/7/2026 સુધી મને લાગતું નથી કે કોઈ નવી અપડેટ આવે, અને કદાચ વધીને કોઈ નવી અપડેટ આવે તો જે પીટીસીના બીજા વર્ષના ઉમેદવારો છે તેમના માર્ક છે એ કદાચ નાખવાના અને એનો જે વિગત છે એના માટેનું પોર્ટલ કદાચ ખોલવું હોય તો ખુલે। ત્યાં સુધી ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનમાં બન્યા રહો। આભાર।